નમસ્કાર. આ વિડીયોમાં આપણે જોઈશું કે ગયા વર્ષની ફી ચાલુ વર્ષમાં કોપી કઈ રીતે કરવી. જો ગયા વર્ષે ફી તમે સોફ્ટવેરમાં સેટ કરેલી હોય તો તે તમને અહીં ઉપયોગિતામાં જોવા મળશે. અકાઉન્ટ એમાં સેટિંગમાં ફી મેનેજમેન્ટ. હવે તે અગાઉના વર્ષની તમામ ફી ચાલુ વર્ષમાં કોપી કરવા માટે કોપી સેટિંગ ફ્રોમ પ્રીવિયસ યર ટુ ન્યૂ યર બટન પર ક્લિક કરવું. અહીં ક્લિક કરવાથી તમને અગાઉના વર્ષની તમામ ફી જોવા મળશે. અહીં તમારે જે ફી ચાલુ વર્ષમાં કોપી કરવી હોય તે ટાઈપ ટિક કરી કોપી ટુ પર ક્લિક કરવું. અહીં ક્લિક કરવાથી ટિક કરેલી ફી કોપી થઈ જશે. તે ફીની સાથે સાથે સંકળાયેલ તમામ સેટિંગ કોપી થઈ જશે, જેમ કે ફીની રકમ, ફી એલોકેશન, તે ખાસ ધ્યાનમાં રાખો. ત્યારબાદ ચાલુ વર્ષમાં ફીની રકમમાં જો કોઈ વધારો હોય તો તે તમે ફી અમાઉન્ટ સેટિંગમાંથી કરી શકો છો. અહીં તમને કોપી કરેલા ફીના તમામ ટાઈપ જોવા મળશે. અહીંથી તમારે ફીની રકમમાં જે કંઈ વધારો હોય તે ટાઈપ સિલેક્ટ કરવો. અહીં સિલેક્ટ કરવાથી સામે તમને તે ટાઈપની બધા ધોરણની ફી જોવા મળશે. અહીં તમે એક ધોરણમાં ફી સુધારી શકો છો. જે કંઈ વધારો હોય તે રકમ લખી સેવ આપવું, અથવા બધા ધોરણમાં જો એક સરખો વધારો હોય તો કોઈ એક રો સિલેક્ટ કરી તેના પર રાઈટ ક્લિક કરી વધારા સાથેની રકમ અહીં ટાઈપ કરી ઓકે આપવાથી એક સાથે વધારો થઈ જશે. ત્યારબાદ સેવ આપવાથી અહીં જે કંઈ વધારા કરેલો છે તે રકમ સાથેની ફી કોપી થઈ જશે, જે તમે અહીં ચાલુ વર્ષમાં જોઈ શકો છો. આપણે સ્કૂલ ફીમાં વધારો કરેલો હતો, જે તમે અહીં જોઈ શકો છો. આ રીતે ગયા વર્ષની ફી તમે ચાલુ વર્ષમાં કોપી કરી શકો છો. તેના માટે ગયા વર્ષે ફીનું સેટિંગ સોફ્ટવેરમાં તમામ સેટિંગ સાથે કરેલું હોવું જરૂરી છે. આભાર.